સો ગાઈઝ અત્યારે બસ સ્ટેન્ડ આવી ગયા છીએ અને હવે અમે રાહ જોઈ છીએ બસની. સો હમણાં બસનો ટાઈમ થઈ જાય એટલે બસ આવશે અને પછી આપણે જઈશું દ્વારકા. સો મળીએ આપણે બસમાં બેસીને ગાઈઝ. તો આ આખા બ્લોગમાં છે ને ગાઈઝ તમને બહુ મજા આવવાની છે. હું છે ને બધા જે સ્થળે જવાની છું એ બધા જ સ્થળ તમને બતાવીશ અને તમે આખો વિડીયો જોજો મારો. તમને બધાને બહુ મજા આવશે. સો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. મળ્યા. સો ગાઈઝ અત્યારે અમે પહોંચી ગયા છીએ દ્વારકા. તો અમારે અત્યારે અહીંયાથી હાલીને જવાનું છે. તો પગપાળા જવાનું ગાઈઝ. પહોંચી ગયા. બહુ બધું શું કહેવાય, બહુ બધું હતું અને ટ્રાફિક હતું બસમાં. કેમ કે બહુ બધા માણસો હતા અને નીંદર તો એટલી બધી ખાસ નથી થઈ. જો ગાઈઝ ટ્રાફિક અહીંયા સુધીની લાઈન છે. હજી અમે આવ્યા છીએ અહીંયા લોકો છૂટતા બધું નાખવાનું છે. હું તિલક કરવું. હા મૂકી આવ્યા. ગાઈઝ આ છે સુદામા સેતુ. અહીંયાથી તે અહીંયા સુધી આમ જવાય. અહીંયા બધા જાય ફોટા પાડવા માટે. અને આ બધા છે બોટ. ગોમતી ઘાટ છે. દ્વારકાધીશ ધજાના દર્શન કરી લ્યો ગાઈસ બધા. કે મોબાઈલ અંદર અવેલેબલ નથી. ઉતાર્યો ને ચાલુ નથી. કેવી છે છાસ? હા લઈ લે પ્રત્યેક લઈ. ખબર પડે ને હેલો આવજો. હું એ આવો દહીં લાવો. કેવી લાગી પ્રતિક છાસ? ગાઈઝ અત્યારે સુદામા સેતુ બંધ છે. વાર લાગશે એને લગભગ ચાલુ થવાનો સમય હજી. મસ્ત લાગે. આ દાદા એક નંબર કરે પણ હાચા કા એક નંબર જ છે. નાથ રે એ તો થયો
દ્વારિકાનાથ રાજે રણ છોડ રૂપાળો દિન બંધુ દેવ દયાળો લટકાળો નંદનો લાલો લાગે આખા વ્રજ નિવાલો ગાઈસ એક દુઃખદ સમાચાર છે મને બહુ રોવું આવે છે કેમ કે મારી ગોલ્ડની બુટી ખોઈ નાખી છે ખુદે જણાવ્યું હતું જો ત્યારે હે ને હું મોઢું ધોતી હતી અહીંયા આપણે ગોમતી ઘાટમાં તો ત્યારે મને ખબર નહોતી તો ત્યારે મારી બુટી તો મસ્ત જ આમ હોય પણ ક્યારેક આવું હોય ને ત્યારે જ એવું કરે છે તો પછી હું વિડીયો લેતી હતી મેં કીધું કે હે ને ચાલો દ્વારકાધીશની મૂર્તિ આપણે જોઈએ તો જોતી હતી ને તો અચાનક કામ કરીને અમે હું કરવા જતી હતી ને હું અમારી બુટી ક્યાં ગઈ ત્યાંથી મેં બ્લોગ જ કરતો મેં કીધું હવે ઉતારવો જ નથી પછી વળી એમ કીધું બ્લોગ તો બનાવું તમે લોકો શેર તો કરવો અત્યાર સુધી મેં વિડીયો બનાવ્યો છે તો હજી તમને થોડુંક બતાવી તો જે થયું એ મારી મારે બહુ ખોટું થયું તો અત્યારે અમે જઈ રહ્યા છીએ ઘરે મોડો થઈ ગયો છે એટલા માટે હવે ઘરે જઈએ See the location. ISKCON gate કહેવાય આને. હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 देखो गाइस द्वारका का बस स्टैंड कहाँ से कहाँ लेके जा रहे हैं ગાઈસ હવે ફટાફટ બસ મળી જાય અને જો ત્યાં મળી જાય ને એટલે બસ કેમ કે ઓલરેડી અમે લોકો નીંદર નથી થઈ હજી છેલ્લો બસમાં જગ્યા નહોતી મળી એ બી ધોલથી મળી અમને મોરબી ધોલ સુધી અમે ઊભા આવ્યા અને ત્યાંથી પછી અમને જગ્યા મળી પછી નીંદર તો કોઈ થઈ જ નથી હજી આમ નામ છે જો અહીંયા કંઈક છે અહીંયા ધાર્મિક સ્થળ થોડાક વધારે છે થોડીક ફરવાની મજા આવે હોટલ બેઠી ને વાત દ્વારકા આવો તો અમે બી અને જો ઓલો સામેથી ખટારાવાળો તોય આવે છે તોય આવે છે ચલો બસ સ્ટેન્ડ આવી ગયું છે આપણે બસમાં બેસી પડ્યા હેલો ફેમિલી તો આગળના બ્લોગમાં તમે જોયું એ પ્રમાણે કે અમે દ્વારકા ગયા હતા દ્વારકાથી આવતા રહ્યા પણ એનું શું કહેવાય ત્યાં રોકાવાનું હતું પણ મારી જો બુટી ખોવાણી ગાઈઝ એના હિસાબે પછી મારું મૂડ સાવ ઓફ થઈ ગયું હતું અને એટલા માટે પછી અમે ત્યાંથી નીકળી ગયા હતા નીકળીને પછી ડાયરેક્ટ અમને પછી મેં બ્લોગ ઉતારવાનું બહુ ઓછું કરી નાખ્યું હતું કેમ કે પછી મારે કંઈ મન નહોતું લાગતું કે હું બ્લોગ બનાવું આમ તેમ પહેલાં એવું થતું હતું કે મસ્ત હું બ્લોગ બનાવીશ મસ્ત એડિટ કરીને યુટ્યુબમાં નાખીશ તમને બધાને બતાવીશ કે અમે ક્યાં ક્યાં ફર્યા શું કાંઈ બહુ બધું ઈચ્છા તો હતી જ આજે બધી પણ કંઈ થયું નહીં પણ કાંઈ વાંધો નહીં જે દ્વારકાધીશને ગમ્યું હોય એ બરાબર મારા ભાગમાં નહીં હોય એટલા માટે મને ન મળી મારી ફેવરેટ હતી પણ મને હર્ટ થયું બહુ પણ પછી મેં કીધું કાંઈ વાંધો નહીં ખોવાની તો
દ્વારકામાં જ ખોવાણીને એટલે પછી જે થયું બરાબર. તો તમને આ બ્લોગ અમારો કેવો લાગ્યો છે કેવો નહીં મને કમેન્ટમાં કહેજો અને તમે શેર કરજો, કેમકે પછી તો મારે કંઈ બનાવવાનો ટાઈમ નહોતો એટલા માટે મેં પાછળની ક્લિપ તો મેં કંઈ બનાવી જ નહોતી. હવે અત્યારે મેં કીધું હું થોડુંક એડ કરી દઉં, બોલી દઉં, કેમ કે અત્યાર સુધી મને ટાઈમ મળ્યો નથી એટલા માટે. તો અત્યારે તો ઓફિસ છે, કામકાજ કર રહે. સો ગાઈઝ બ્લોગ બનાવવાનો જરા બી ટાઈમ મળતો નથી, પણ થોડુંક ટાઈમ કાઢીને મેં કીધું લાવ બ્લોગનું થોડી ક્લિપ એડ કરી દઉં. સો ગાઈઝ સપોર્ટ કરો અને ચેનલને બહુ મોટી બનાવવાની છે આપણે હજી, અને પછી આપણે મસ્ત મસ્ત વિડીયો બનાવશું. અને પછી જો આપણી ચેનલ આપણે હાલી જાય ને એક વખત, આપણે જો મોનિટાઈઝ તો થઈ જ ગઈ છે ગાઈઝ ચેનલ, બટ હું જો રેગ્યુલર મૂકતી નથી કેમ કે મારી પાસે ટાઈમ નથી હોતો એટલા માટે. સો ગાઈઝ મારી ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સો બાય, મળ્યા બીજા વ્લોગમાં.